પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદમાં પણ રિહર્સલ કરાઈ રહ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ મુલાકાત લેશે। પોલીસે ઓન ટાઈમ રિહર્સલ કરી સમીક્ષા કરી। પીએમ મોદી અને જર્મન ચાન્સેલર આવશે ગુજરાત પ્રવાસે। પતંગ મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ હાજરી આપશે। એરપોર્ટથી રાજભવન, ગાંધી આશ્રમ અને મહાત્મા મંદિરે રિહર્સલની કામગીરી કરાઈ રહી છે। प्रधानमंत्री नरेंद्र मोदी આજથી ગુજરાતના પ્રવાસે છે અને સાથે જ અમદાવાદમાં પણ જ્યારે તેઓ અહીં પહોંચશે તો એની તૈયારીઓને લઈને અત્યારે રિહર્સલ ચાલી રહી છે। તેઓ ગાંધી આશ્રમ આવશે અને ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જે અમદાવાદમાં દર વર્ષે યોજાય છે તો એમાં પણ તેઓ પહોંચશે અને એને જ લઈને ક્યાંક સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારની તૈયારી અત્યારે પ્રશાસન કરી રહ્યું છે। એરપોર્ટથી ગાંધીનગર અને ત્યારબાદ ત્યાંથી ગાંધી આશ્રમ અને હવે તેઓ કાઇટ ફેસ્ટિવલ જે સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાશે તો ત્યાં સુધીનું જે રિહર્સલ છે તે અત્યારે અહીં ચાલી રહ્યું છે અને સાથે જ પ્રધાનમંત્રીની સાથે સાથે જર્મન ચાન્સેલર પણ પતંગ મહોત્સવના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવાના છે। તો વિદેશી જ્યારે મહેમાન અમદાવાદ આવશે ત્યારે તેમની સુરક્ષામાં ખાસ કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારનું આયોજન અત્યારે પ્રશાસન કરી રહ્યું છે અને વિશેષ જે તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।